જામનગરના યુવાને વિદેશી ધરતી પર પોતાની તાકાત બતાવી કુસ્તીબાજમાં એક સાથે 3 મેડલ મેળવીને દેશને ગૌરવ અપાવ્યું। જામનગરના યુવાને વિદેશની ધરતી પર પોતાની તાકાત બતાવી કુસ્તીબાજીમાં એક સાથે 3 મેડલ મેળવી દેશને ગૌરવ અપાવ્યું। મૂળ જામનગરના વતની 24 વર્ષીય મિરાજ હિતેશ નકારાણીએ કુસ્તીમાં પ્રથમ વખત મેદાનમાં હાથ અજમાવ્યો અને સાથે 3 મેડલ મેળવીને વિદેશની જમીન પર ગુજરાત અને દેશને ગૌરવ અપાવ્યું। પ્રથમ વખત જ કુસ્તી લડતા મૂળ જામનગરના મિરાજ નાકરાણીએ એક સાથે 3 મેડલ જીત્યા છે। ટેકડાઉન ડિસિપ્લિનમાં બ્રોન્ઝ મેડલ, ફ્રી સ્ટાઇલમાં બ્રોન્ઝ મેડલ અને ગ્રીકો રોમન સ્ટાઇલમાં તેને સિલ્વર મેડલ મેળવ્યું છે। તેણે ઓશિનિયા અને ન્યૂઝીલેન્ડની રાષ્ટ્રીય ચેમ્પિયન ફોર પોઈન્ટ મૂવ ટીજે પિકરિંગને સ્પર્ધામાં પછાડી પોતાની બહાદુરી દેખાડી જીત મેળવી છે। તેની આ જીત બદલ તેના અનુભવી કોચ જાડન્કો આદ્રીન તેસ્નોવિક એ ભારતના આશુતોષની આ પ્રતિભાને બિરદાવી પ્રથમ વખતની સ્પર્ધામાં નેશનલ ચેમ્પિયનને પછાડીને વિજેતા થવા બદલ ખુશી વ્યક્ત કરી છે। મૂળ ગુજરાતી યુવા મિરાજ વિશે તેણે જણાવ્યું કે નવી પ્રતિભાઓને શોધવામાં મારી વર્તમાન રાષ્ટ્રીય કોચની ભૂમિકા દ્વારા હું સતત આગળ કામ કરું છું। ટોચના એથ્લેટ્સ અને રોલ મોડલ્સનો વિકાસ, જેમ કે તાજેતરમાં ભારતના મિરાજ નાકરાણી પર અવલોકન કરવામાં આવ્યું હતું, જેમાં તેને શ્રેષ્ઠ દેખાવ કર્યો। મિરાજ હિતેશ નાકરાણી મૂળ ગુજરાતના જામનગરનો વતની છે। મિરાજના પિતા માહિતી વિભાગ દ્વારકામાં ફરજ બજાવતા હતા, જેઓ હાલ નિવૃત્ત છે, જ્યારે તેના માતા હાલ જામનગરમાં શિક્ષિકા તરીકે સેવારત છે। મિરાજ ધોરણ 12ના અભ્યાસ બાદ ઓસ્ટ્રેલિયામાં સ્ટુડન્ટ વિઝા પર 18 વર્ષની ઉંમરે ફિલ્મ લાઇનના કોર્સ માટે ગયો હતો। બાદ હાલ છેલ્લા કેટલાક સમયથી પોતાની પર્સનલ કસલન્સી ચલાવે છે। સાથે કુસ્તીનો શોખ હોવાથી ગ્રીકો રોમન કુસ્તીમાં 4 માસની તાલીમમાં તે સહભાગી બન્યો હતો, જેમાંથી માત્ર 20 જેટલા સેશનમાં હાજર રહ્યો અને બાદ સ્પર્ધામાં પ્રથમ વખતમાં 3 મેડલ મેળવીને ગુજરાત અને ભારતને ગૌરવ અપાવ્યું। બહુમુખી પ્રતિભા ધરાવતા મિરાજ નાકરાણીએ 2020માં બેસ્ટ સ્ટાઇલિશ મોડલનો ખિતાબ પણ જીત્યો હતો અને સાથે મોડેલિંગમાં પણ કેટવોક કરીને સેકન્ડ પ્રદર્શનનું સ્થાન મેળવ્યું હતું। મોડલિંગ, ફિલ્મ લાઇન તેમજ પહેલવાની ક્ષેત્રે પણ પોતાની આગવી ઓળખ ઊભી કરવાની સાથે મિરાજે વિદેશની ધરતી પર ભારતનું ગૌરવ વધાર્યું છે। હર્ષલ ખંદેડિયા, ZSTV, જામનગર।